વિદ્યાર્થી મિત્રો, આ મારો ધ્વનિ માટેનો પહેલો વિડીયો છે. આ ચેપ્ટરનો ફર્સ્ટ વિડીયો. ધ્વનિ પ્રકરણનું નામ છે ધ્વનિ, સાઉન્ડ. આપણે ધ્વનિનો અનુભવ અમુક એક્ઝામ્પલ જોઈએ તો કે શાળામાં તાસ પૂરો થાય. તાસ એટલે શું? તો તમે પીરિયડ કહો છો. પીરિયડ બદલાય ત્યારે ખબર પડે છે. કોઈ દરવાજો ખખડાવે કે ડોરબેલ વગાડે ત્યારે ધ્વનિ આપણે સાંભળીએ છીએ. ત્યારે તમને સહેલાઈથી ખબર પડી જાય છે કે કોઈ તમારા દરવાજા પાસે ઊભું છે. મોટે ભાગે કોઈ તમારા તરફ આવી રહ્યું હોય તો માત્ર તેના પગલાઓનો અવાજ સાંભળીને તમને ખબર પડી જાય. તમે કદાચ સંતા કુકડી રમત રમ્યા હશો. તો આ રમતમાં આંખે પાટો બાંધેલી વ્યક્તિને બાકીના ખેલાડીઓને પકડવાના હોય છે. આંખે પાટો બાંધેલી વ્યક્તિ કેવી રીતે ધારણા કરી શકે છે કે કયો ખેલાડી તેની નજીક આવે છે? કે ધ્વનિ આપણી જિંદગીમાં અગત્યનો ભાગ ભજવે છે. એ આપણને ખ્યાલ છે કે ધ્વનિ ન હોય તો પછી ઘણું બધું કોમ્યુનિકેશન સિસ્ટમ બંધ થઈ જાય. કોમ્યુનિકેશન સિસ્ટમનો એક ભાગ છે કે જેથી આપણે એકબીજાને સમજી શકીએ છીએ. એકબીજાની વાતો ના આધારે આપણું કામ થઈ શકતું હોય છે. આપણે આગળ જોઈએ. આપણને ખ્યાલ છે એકબીજા સાથે વાતચીત કરવામાં મદદરૂપ ધ્વનિ થાય છે. આપણી આસપાસ આપણે વિવિધ પ્રકારના ધ્વનિ સાંભળીએ છીએ. આપણી આજુબાજુ ઘણા પ્રકારના ધ્વનિ છે. તમારી આસપાસ સાંભળવા મળતા ધ્વનિની એક યાદી બનાવવાની છે. મોસ્ટલી કેવું હોય કે આપણે ઘરમાં રહેતા હોઈએ તો રસોડો હોય તો રસોડામાંથી અવાજ થતા હોય, બરાબર. એવું ઘણા બધી ઘરમાં વસ્તુઓ હોય. ધારો કે કોઈનો ફોન આવે ઘરમાં તો એનો અવાજ હોય. આપણે આપણા ઘરની બહાર જોઈએ તો અલગ પ્રકારના બાળકોનો અવાજ હોય. બાળકોનો રમવાનો અવાજ પણ અલગ હોય છે. રસ્તા ઉપર આપણે નીકળીએ તો કૂતરા અવાજ કરતા હોય, એટલે કે પશુ પક્ષીઓ અવાજ કરતા હોય. સવારમાં આપણે ઉઠીને બહાર જઈએ તો બધા અવાજ આપણે લિસ્ટ બનાવવાનું છે. તમારી શાળાના સંગીતના ઓરડામાં સંગીત વાદ્યો શાળામાં, એટલે આપણે કોઈને મ્યુઝિકનો શોખ હોય શાળામાં તો હવે બહુ ઓછું થઈ ગયું છે, કારણ કે સંગીત વિષયનો કોઈ મહત્વ રહ્યું જ નથી. પહેલા અમારા વખતે સંગીત વિષય હતો, મારે સંગીત હતું, બરાબર. તો એ સંગીતમાં વાંસળી આવે, વાંસળીનો અવાજ, તબલાનો અવાજ, હાર્મોનિયમનો અવાજ. તો આ બધું તો હવે આપણે ટીવીમાં જ જોવાનું રહ્યું છે, બાકી તો હવે નથી રહ્યું. દ્વારા ધ્વનિ ઉત્પન્ન આપણે સાંભળીએ છીએ, ધ્વનિ સાંભળીએ છીએ. આ બધા અમુક વસ્તુ જોયું નહીં હોય. અમુક હાર્મોનિયમ છે તો કે એ વસ્તુ કેવી હોય ખબર ના હોય એમ, તો એ પેલા જોઈ લેવી પડે. ચિત્રમાં તો જોઈ શકશું આપણે. ધ્વનિ કેવી રીતે ઉત્પન્ન થાય છે, તે કેવી રીતે એક સ્થળેથી બીજા સ્થળે પ્રસરણ પામે છે. આપણે ધ્વનિ કેવી રીતે સાંભળીએ છીએ. અમુક ધ્વનિ બીજા કરતા શા માટે મોટેથી સંભળાય છે? આ પ્રકરણમાં આપણે આવા પ્રશ્નોની ચર્ચા કરીશું. ધ્વનિ આપણે કેવી રીતે સાંભળીએ છીએ. અમુક ધ્વનિ બીજા કરતા મોટેથી સંભળાય છે. આ બધા ચર્ચાઓ છે. આપણે સંગીત ક્લાસની વાત કરીએ તો તબલા તમે જોયા હશે, બરાબર. સિતાર, પછી તમને વાત કરી પેલું હાર્મોનિયમ. આવી પેટી જેવી રચના હોય છે હાર્મોનિયમ. હા, ચિત્રમાં જોઈ લીધું ને. વાંસળી તો આપણને ખ્યાલ છે, નાના હોય ત્યારે વાંસળી તો આપણે યુઝ કરતા હોઈએ છીએ. હવે આપણે આગળ અભ્યાસ કરીએ. કંપન કરતા પદાર્થ દ્વારા ધ્વનિ ઉત્પન્ન થાય છે.
એ આપણે પ્રૂવ કરવાનું છે. શાળાનો ઘંટ જ્યારે ઉપયોગમાં ન હોય, એટલે કે બેલ ઉપયોગમાં ન હોય, ત્યારે તેને સ્પર્શ કરો. તમને શું અનુભવાય છે? જ્યારે તે ધ્વનિ ઉત્પન્ન કરતો હોય ત્યારે ફરી તેને સ્પર્શ કરવાનો, તો તમને તે કંપન કરતું લાગે, આમ કંપન થતું એવું લાગે. ઇવન આપણે બોલીએ છીએ ત્યારે ગળાના ભાગમાં આપણે અડીએ તો આપણને કંઈક વાઇબ્રેશન થતું એવું લાગે ને, વાઇબ્રેશન, કંપનને આપણે વાઇબ્રેશન કહીએ છીએ. તે એક્ટિવિટી છે. આપણે એક્ટિવિટીમાં જોઈએ તો એક ધાતુની થાળી લેવાની છે. મેઇન તો પદાર્થોમાં શું હશે? ધાતુની થાળી હશે, એને લટકાવવા માટે દોરી હશે. બરાબર. દિવાલને સ્પર્શ ન થાય એનું ખાસ ધ્યાન રાખવાનું. ધ્યાન શું રાખવાનું? લાકડી વડે તેના ઉપર પ્રહાર કરવાનો છે. તમને અવાજ સંભળાય છે? આ બધું જોવાનું, અવલોકન કરવાની વાત છે કે આપણને અવાજ સંભળાય કે નહીં. તો કે હા, એનો આપણે પ્રહાર કરીએ તો આપણને અવાજ સંભળાય. થાળી કે તવાને હળવેથી તમારી આંગળી વડે સ્પર્શ કરવાની. આપણી જે આંગળી હોય ત્યારે એના વડે આપણે સ્પર્શ કરવાની. શું તમે કંપન અનુભવો છો? બરાબર. તો કે હા, આપણે કંપન અનુભવીએ છીએ. ફરીથી લાકડી વડે આપણે પ્રહાર કરવાનું છે. પ્રહાર કર્યા પછી તરત જ તેને હાથમાં ચુસ્ત રીતે પકડવાનું છે. શું તમને હજુ પણ ધ્વનિ સંભળાય છે? એટલે જ્યારે આપણે પકડી રાખીએ, પ્રહાર કરેલા તવાને હાથમાં ચુસ્ત રીતે પકડવામાં આવે ત્યારે આપણને ધ્વનિ સંભળાતો નથી. બરાબર. ઇવન આપણે ફોન વાગતો હોય અને ફોનના જે હોલ હોય છે એ હોલમાંથી ધ્વનિ ઉત્પન્ન થતો હોય ને આપણે જો આપણી હાથ વડે એને કવર કરી દઈએ તો ઓછી તીવ્રતા નીકળે. અવાજની તીવ્રતા કેવી થઈ જાય? ઓછી થઈ જાય. બરાબર. ધ્વનિ ઉત્પાદન બંધ થાય ત્યારબાદ આ થાળીને સ્પર્શ કરો. શું હવે તમને કંપન અનુભવાય છે? એટલે ધ્વનિ ઉત્પાદન બંધ થાય એટલે સ્પર્શ કરીએ તો જે કંપન હતું એ બંધ થશે. જે આપણી હાથમાં આપણા જે આંગળી છે એમાં જે કંપન થતું હતું એ શું થાય છે? બંધ થઈ જાય છે. તો આ બધા અવલોકન થયા. એ અવલોકનના આધારે એક તારણ નીકળે કે કંપન કરતી વસ્તુ ધ્વનિ કે અવાજ ઉત્પન્ન કરે છે. શું? કંપન કરતી વસ્તુ ધ્વનિ કે અવાજ ઉત્પન્ન કરે છે. શું કરે છે? ધ્વનિ કે અવાજ ઉત્પન્ન કરે છે. તો આપણી એ ફર્સ્ટ એક્ટિવિટી છે. તમે લોકોએ જોયું હશે. હવે આપણે આગળ અભ્યાસ કરીએ. હવે આપણે બીજી એક્ટિવિટી કરીએ છીએ. એક રબર બેન્ડ લેવાની છે. પેન્સિલના બોક્સની લાંબી બાજુની આસપાસ વીંટાળવાની છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આ જે આકૃતિ છે એમાં જે દર્શાવેલું છે એ પ્રમાણે જે લાંબી બાજુની આસપાસ આપણે રબર બેન્ડ વીંટાળવાનું છે. ઓકે. પછી આપણે આજે બે પેન્સિલો જે રીતે આપણે કરી છે એ પ્રમાણે પણ કરીશું. બંને પેન્સિલ છે બોક્સ અને ખેંચાયેલા રબરની વચ્ચે મૂકી દેવાની છે. બરાબર. એક પ્રકારનું સાધન બને. આમાં ટક ટક એવો અવાજ આવશે અને ખેંચશું ને ત્યારે ખેંચીને છોડીશું એટલે ટક ટક એવો અવાજ આવશે. રબર બેન્ડને ક્યાંક મધ્યમાંથી ખેંચો. શું તમને કોઈ ધ્વનિ સંભળાય છે? શું રબર બેન્ડ કંપન અનુભવે છે? હા, રબર બેન્ડ કંપન અનુભવશે. ઓકે. તો ખ્યાલ આવ્યો કે ભાઈ એમાં એક અવાજ આવે ટક ટક. મેં તમને જે વાત કરી એ તમારું અવલોકન થયું. એટલે કંપન કરતી વસ્તુ કે પદાર્થ ધ્વનિ ઉત્પન્ન કરે છે એના આધારે આપણને ખ્યાલ પડી ગયો. ધોરણ 7માં તમે શીખી ગયા છે કે એક સ્થાનેથી બીજા સ્થાન
આગળ પાછળ થતી પદાર્થની ગતિને કંપન કહે છે. એક સ્થાનેથી બીજા કે આગળ પાછળ થતી પદાર્થની ગતિને કંપન કહે છે. જ્યારે ચુસ્ત રીતે ખેંચાયેલી પટ્ટીને ખેંચવામાં આવે ત્યારે તે ધ્રુજે છે, વાઇબ્રેટ થાય છે, ધ્વનિ ઉત્પન્ન કરે છે. જ્યારે તેની ધ્રુજારી બંધ થાય છે ત્યારે તે ધ્વનિ ઉત્પન્ન કરતી નથી. ત્રીજી પ્રવૃત્તિ જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો. આપણે ત્રીજી પ્રવૃત્તિમાં એવું છે કે ધાતુની એક ડીશ લેવાની છે અથવા તો થાળી લેવાની છે, તેમાં પાણી રેડવાનું છે, તેની ધાર પર ચમચી વડે પ્રહાર કરવાના છે. શું તમે ધ્વનિ સાંભળો છો? એટલે આપણે જે પ્રહાર કર્યો તો આપણને ખ્યાલ આવશે, ધ્વનિ સંભળાશે. ફરીથી ડીશ પર પ્રહાર કરો અને પછી તેને સ્પર્શ કરો. એટલે ફરીથી થાળી અથવા ડીશ પર પ્રહાર કરવાનો અને પછી સ્પર્શ કરવાનો. શું તમને કંપન એટલે કે અનુભવાય છે કે નહીં, આ તમારે અવલોકન કરવાનું થશે. થાળી પર ફરી પ્રહાર કરો અને પાણીની સપાટી પર જુઓ. શું તમને કોઈ તરંગો દેખાય છે? હવે થાળીને પકડી રાખો. પાણીની સપાટી પર શું ફેરફાર જોવા મળે છે? શું તમે સમજાવી શકો છો? શું ત્યાં પદાર્થના કંપનને ધ્વનિ સાથે જોડતો કોઈ સંકેત મળે છે? એ આપણે જોઈએ. આકૃતિ આપણે કહીએ છીએ 13.4માં દર્શાવ્યા પ્રમાણે આપણે આકૃતિ જોઈ લઈએ. તો આ 13.4 છે આકૃતિ. ઓકે, તો આપણે જોઈએ કે ધ્વનિ આપણને સંભળાય છે અને ડીશ પર પ્રહાર કર્યા બાદ તેને સ્પર્શ કરતા ડીશ છે એટલે કે આપણે જે થાળી છે એ કંપન કરતી અનુભવાય છે. થાળી પર ફરીથી પ્રહાર કરવાથી પાણીની સપાટી પર અમુક તરંગો જોવા મળે. આજે તરંગો એટલે કે પાણીની સપાટીમાં અમુક વાઇબ્રેશન જોવા મળશે. થાળીને પકડી રાખતા પાણીની સપાટી પર પહેલા જોવા મળતા અમુક તરંગો ઝડપથી અદૃશ્ય થઈ જાય છે. આપણે થાળીને પકડી રાખીએ એટલે જે તરંગો છે એ અદૃશ્ય થઈ જશે. સાથે સાથે હાથમાં સહેજ ઝણઝણાટીનો અનુભવ થાય છે, કારણ કે થાળીને પકડતા તેના કંપનો ઝડપથી કંપ વિસ્તાર ઘટવાથી ધીમા થઈ જાય, એટલે કે ધીમા થઈ અને બંધ થઈ જાય છે. તેથી તેમાંથી તરંગો ઉદ્ભવતા બંધ થાય છે. પરિણામે પાણીની સપાટી પર તરંગો જોવા મળતા નથી. એટલે જે તરંગો છે ઉત્પન્ન થતા કેવા થાય છે? બંધ થઈ જાય છે. પહેલા ધીમા થાય પછી બંધ થઈ જાય. અહીં પાણી ભરેલી ડીશ પર પ્રહાર કરતા ડીશ જે છે એટલે કે આના પર પ્રહાર કરી એટલે ડીશ જે છે એ કંપિત થાય છે. તેથી તેમાંથી ઉદ્ભવતા જે તરંગો છે એ આપણને પાણીની સપાટી પર જોવા મળે છે. સાથે સાથે આપણને ધ્વનિ પણ સંભળાય છે. આમ કંપન કરતી વસ્તુને લીધે ધ્વનિ ઉત્પન્ન થાય છે, જેના પુરાવા સ્વરૂપે આપણને પાણીની સપાટી પર અમુક તરંગો જોવા મળે છે. નક્કી શું થાય છે કે કંપન કરતો પદાર્થ ધ્વનિ ઉત્પન્ન કરે છે. નક્કી શું થયું કે કંપન કરતો પદાર્થ ધ્વનિ ઉત્પન્ન કરે છે. આવું કંઈક નક્કી થાય છે. ઓકે, તો આપણે જોઈએ, આપણે જે અવલોકન કર્યું એ પ્રમાણે છે. તો કે કંપન કરતો પદાર્થ ધ્વનિ ઉત્પન્ન કરે છે. અમુક કિસ્સામાં કંપનો સહેલાઈથી દ્રશ્યમાન થાય છે, પરંતુ મોટાભાગના કિસ્સામાં તેમનો જે કંપ વિસ્તાર છે
એટલે કે કોઈ પણ દોલનના કંપ વિસ્તારને કંપનનો જે વિસ્તાર છે, કોઈ પણ દોલનના કંપનના વિસ્તારને કંપ વિસ્તાર કહેવાય. એ અંડરલાઈન કરો. આ કંપ વિસ્તારની તમારી વ્યાખ્યા થઈ ગઈ. ખૂબ નાનો હોવાથી આપણને તે જોઈ શકાતા નથી, તેમ છતાં આપણે તેનો અનુભવ કરી શકીએ છીએ. એટલે કે મોટાભાગના કિસ્સામાં ધ્વનિનો કંપ વિસ્તાર નાનો હોય એટલે તેને કોઈ સ્વરૂપે જોઈ શકાતા નથી. કંપ વિસ્તાર એટલે શું? ફરી રિપીટ કરું છું. કોઈ પણ દોલનના કંપનના વિસ્તાર એટલે જે એરિયા હોય, કંપનનો જે એરિયા છે એને આપણે કંપ વિસ્તાર કહીએ છીએ. ઓકે, તો આપણે આગળ વધીએ. આપણે ચોથી પ્રવૃત્તિ કરીશું. એમાં એવું છે કે સંગીતના વાદ્ય બનાવવાનું છે અને ઓળખવાનું છે. એક પોલા નાળિયેર લેવાનું છે અને એક સંગીત વાદ્ય, એક તારો બનાવવાનો છે. માટીના ઘડાની મદદથી પણ તમે તેને બનાવી શકો છો. ઓકે, આ વાદ્ય વગાડો અને તેના કંપન કરતા ભાગને આપણે ઓળખવાનો છે. ઓકે, તો તમે જોઈ શકો છો કે આપણે બનાવ્યું છે આ રીતે એક તારો. ઓકે, એનો જે ભાગ છે, કંપન કરતો ભાગ, એને આપણે ઓળખવાનું છે. તે પછી આપણે કોષ્ટક ભરીએ છીએ. આપણે લોકોએ સંગીતના વાદ્યોની એક યાદી બનાવવાની ને તેના કંપન કરતા ભાગને ઓળખવાનો છે. તો આ કોષ્ટક છે. જેમ કે વીણા છે, તેમાં તણાયેલી દોરી અથવા તો તાર હોય છે. પછી તબલાની વાત કરીએ છીએ તો તબલા છે એ ખેંચાયેલી ત્વચા છે, બરાબર, મેમ્બ્રેન છે, આ રીતનું છે. હવે આપણે વાંસળીની વાત કરીએ તો વાંસળી સોરી, થોડુંક મિસ્ટેક થયું છે. એમાં આપણે હવાનો સ્તંભ આવશે, હવાનો સ્તંભ વાંસળીમાં આવશે. કંપન કરતો જે ભાગ છે એ હવાનો સ્તંભ છે. પછી આપણે વાયોલિન આવે. વાયોલિન. ઓકે, તો વાયોલિનમાં આપણે ખ્યાલ છે કે તણાયેલી દોરી. ઓકે, પછી ઢોલક આવે છે. તો ઢોલકમાં આપણને ખ્યાલ છે કે મેમ્બ્રેન આવશે, પડદો છે મેમ્બ્રેન. ઓકે, પછી આપણે શરણાઈ આવશે, તો હવાનો સ્તંભ. શરણાઈમાં જોઈએ તો શરણાઈ તો કે હવાનો સ્તંભ. પછી આપણે આરતી કરતી વખતે વપરાતો જે ઘંટ છે, ઘંટડી છે, તેમાં જે ઘંટ કે ઘંટડીનો બહારનો પતરા જેવો ભાગ, ઘંટ, બરાબર. તો ઘંટમાં શું છે તો કે બહારનો પતરા જેવો ભાગ, બહારનો પતરા જેવો ભાગ. આપણે આના અવલોકનમાં શું છે કે એક તારા વાદ્યમાંનો તાર કંપિત થવાથી ધ્વનિ ઉત્પન્ન થાય છે. એક તારો એ તાર વાદ્ય છે. આપણે જે એક્ટિવિટી કરી હતી એ એક્ટિવિટીમાં જે આપણે એક તારો બનાવ્યો હતો આ રીતે. ઓકે, આજે એક તારો, તેમાં શું છે તો કે તાર કંપિત થાય છે અને ધ્વનિ ઉત્પન્ન થાય
છે. તો કે મંજીરાની આપણે વાતચીત કરીએ તો મંજીરામાં શું હોય છે? તો કે ધાતુના ભાગો જ છે જે ધ્વનિ ઉત્પન્ન કરતા હોય છે. ઓકે, તમારામાંથી ઘણાને કદાચ મંજીરા છે, માટીના ઘડા છે, કરતાલ જોયા હશે. તો આ વાદ્યો સામાન્ય રીતે દેશના ઘણા ભાગોમાં ઉપયોગમાં લેવાય છે. આ સંગીત વાદ્યો ને ફક્ત ટીપવામાં કે અથડાવવામાં આવે છે અને આના જેવા જ બીજા સંગીત વાદ્યોના નામ આપી શકો. તમે પણ એક સંગીત વાદ્ય બનાવી શકો છો. ઓકે, આપણે મંજીરા જોયા છે. આપણે આ લેક્ચરમાં આટલું જ રાખીએ છીએ. આપણે હવે પછીના લેક્ચરમાં મળીએ, ત્યાં સુધી આવજો.